તો આપણે ડુંગરો ચડવી ને એ પેલા ભવનાથના દર્શન કરી લેવાય, એટલે શું છે કે આમ મજા આવે. અને બધા એમ કે ડુંગરો ચડવી ને એ પેલા ભવનાથ તળેટી છે ત્યાં મહાદેવના દર્શન કરીને પછી ડુંગરો ચડાય. અમારા કાલે આપણે ગિરનારની શરૂઆત થઈ ગઈ છે. આપણે જો તમે પેલા પગથિયા છે આપણે ગિરનારના. અહીંયા પ્લાસ્ટિક કે પાણીની બોટલ કાંઈ નથી લાવતી બિસ્લરી, બાકી ઘરની બોટલ હોય તો હાલે. બાકી જય ગિરનારી. તો ભાઈ અત્યારે મેં 5:15 જેવું થયું છે. પવન મૂળ નથી. 500 પગથિયા ચડ્યા ને આખા પલ્લી ગયા છે. એટલે તમે આવા વાતાવરણમાં છે ને આવવાનું ન કરતા ભાઈ. આ બધું જોયામાં સારું લાગે. બાકી તો હાફ એટલો ચડી ગયો છે ને કે વાત જવા દો. અત્યારે 500 પગથિયા આપણે ચડ્યા છે એવી. અને જો અહીં વિરામગૃહ છે 500 પગથિયા જુઓ તમે. 500 પગથિયા સરસ મજાનું આરામ કરાય ને એવું. બાકી અત્યારે એમ હાવ પલ્લી ગયા છે. 5-5:30 જેવું થયું છે. તો ભાઈ અત્યારે અમે આરામ કરવા ઊભા રહી ગયા છે એવી. બહુ થાક લાગે છે, બહુ પરસ્યો વળે છે. બફારો મારા કલેજ એટલો થાય છે. અને તે ભાઈ ડુંગરો ચડો ને એટલે ઉપર બધી સુવિધા છે, પણ મોંઘું હોય પણ હોય બધું. જુઓ તમે આ દુકાન છે ગોળા, બાકી તમારે જે સોડા પીવું હોય, મોજા, હાથ રૂમાલ છે, લાકડી છે, દરેક પ્રકારની વસ્તુ છે ને મળી રહે છે. પણ થાક બહુ લાગે છે એટલે છે ને શિયાળામાં અને ચોમાસામાં આવવાનું વધારે પસંદ કરવાનું. પગથિયા છે મિત્રો. એટલે હજી 8,500 પગથિયા બાકી. એટલે 1,500 પગથિયા ચડ્યા છે એવી. અને જો તેમાં એટલા ઉપર છે ધુમ્મસ અત્યારે ફૂલ છે. અને તમે જો અહીંથી જુનાગઢ સિટી દેખાય છે. જો તમને એટલે જુનાગઢ સિટી દેખાય છે. ગરમી એટલી થાય છે ને, એટલો થાકોડો લાગે છે ને કે વાત જ જવા દો. તમને ખોટું લાગે છે ઘડીક અમારા કાકાને પૂછ્યું. દીપક આપણે અત્યારે ગરમી કેટલી થાય છે? બહુ. કેમ બપોરનો 12-1 વાગ્યા એટલો બફારો. નગર અત્યારે હજી 6 વાગ્યા છે, દાદા વાગ્યા નથી. પણ ગરમી એટલી થાય છે ને કે વાત જવા દો. બાકી યાત્રાળુ અત્યારે ફૂલ બધા થાકી ગયા. હજી ખાલી 1,500 પગથિયા ચડ્યા છે. બાકી થાકી ગમે એટલા થાય, બાકી મૂકવાનું નથી થતું. થી 1,550 જેટલા પગથિયા ચડ્યા છે. અને અહીંયા નજારો એક નંબર છે. નકરા વાદળા છે. અહીંથી જુનાગઢ સિટી ચોખ્ખું દેખાય છે. જો બાકી વાદળા જો અહીં ઉપર અંબાજી મંદિર છે, કંઈક દેખાતું નથી. ધુમ્મસ જ છે એટલો. અત્યારે એમ ગિરનાર ચડવી છે એવી. અને જો હું તમને પોસ્ટર બતાવું, જે સેવ ગીધનું છે, આપણે ગીધ પ્રાણી આવે એને મારવાનું રીતનું બોર્ડ લગાડેલું છે. તો આપણે ગુજરાતમાં છે તો ઇંગ્લિશમાં કેમ લખ્યું જુઓ તમે. અને ઇંગ્લિશમાં જેને વાંચતા આવડતું હોય એ કાંઈ સીડી ચડે નહીં, એ લીપમાં વહી જાય. તમે ગુજરાતીમાં રાખો એટલે ગુજરાતીઓને ભાઈ વાંચવાનું સરળ પડે. જુઓ તમે તો ભાઈ 1,600 પગથિયા ચડી ગયા છીએ આપણે. હવે કાંઈ ઝાઝું આઘું નથી, થોડુંક જ છે અહીંયા પડે હાવ નજીક. તો મિત્રો ગિરનાર ચડવી તારે 7 ગાઉ કાપી ને એવું કહેવાય છે. એટલે મેં 1 ગાવ કાપ્યો છે. 1 ગાવ 6 ગાવ બાકી છે. હેઠે એટલો સરસ નજારો છે તો ઉપર કેટલો નજારો છે જોયું આપણે આગળ. મારા કલેજા અત્યારે મેં 2,000 પગથિયા ચડ્યા છે એવી. અને જંગલમાં ધુમ્મસ એટલો છે ને જુઓ તમે. અને આ તમને જે નાનું એવું દેખાય ને અંદર, એ કાશ્મીરી બાપુનો આશ્રમ છે જંગલમાં. જુઓ તમે
બાકી ગિરનાર ચડવાની મજા આવે એટલે એકેય ડુંગર ચડવાની મજા ન આવે ને એટલે ગિરનાર ચડવાની મજા આવે કલેજા. બાકી તમે એક વખત આવો દિલ ગાર્ડન મજા ન આવે ને તો કહેજો મને તમ તારે. બાકી તમે આવો કે ન આવો, તમને ઘરે બેઠા બેઠા હું ગિરનારની સફર તો કરાવવાનો છું, એ પાક્કું છે પાછું, બરાબર. એટલે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, ત્યાં સુધી મજા આવશે હજી. ના ઉપર તમે ડુંગરો ચડો ને એ બધા ભાવ જોવો તમને બતાવું. જો લચ્છી 20 રૂપિયા, ખારી લચ્છી 20 રૂપિયા, મેગીના 50 રૂપિયા, લીંબુ શરબત 20, છાશના 20 રૂપિયા, ખાલી નાનો એવો ગ્લાસ આવે. એટલે આવું છે બધું. ભાઈ અત્યારે ઉપર પવન એટલો મસ્ત આવે છે ને, એસી કાંઈ ન કહ્યું. હું કેવું કાકા? બરોબર છે ભાઈ, એસી તમારું કાંઈ ન એવો મસ્ત પવન છે. જો તેમ નજારો જો, ખાલી નજારો જોયો ને ત્યાં એટલી મજા આવી જાય. પથ્થર જોવો તમે, ગુફા જોવા માટે. હા જો જતા હોય. આ ગુફા તો બાકી જંગલમાં એ ઘણી ગુફાઓ છે ત્યાં સાધુ મહાત્મા રહેતા હોય. જો તમે એટલે આપણે અંદર જવું જ નથી. બાકી પથ્થર જોવો તેમ, પથ્થર એટલા મોટા મોટા છે ને. જો હા તમને બધું હું કામ બતાવું છું, કારણ કે તમે કાંઈ આવી ન શકો એટલે તમને બધું બતાવવું પડે. જો જય અંબાવાડા ખેરાળ, જો ગુફા જો મિત્રો, જો તમે છે. રાણક દેવીના શરણ પાદુકા. બાકી આ પથ્થર જ છે મોટો, જોવો તમે. ગંગા જળિયા બાપા. આવું તો હજી અઢળક છે ગિરનાર ઉપર. તમારે આવવું પડે મારા કલેજા એક વખત. જોવો તમે નજારો જોવો ખાલી. આ ઉપર દેખાય ને એક જ પથ્થર છે એવડો મોટો ગિરનાર ઉપર. બાકી જોવો તમે, જો અહીંયા જો હજી ગોરખનાથ જોવો તમે. આવું તો હજી કેટલું છે. શું કેવું દીપકા? બરોબર છે ભાઈ, આદેશ હો ભાઈ, આદેશ. હા એમ આવો એટલે ખબર પડે તમને. મજા આવે. જય શ્રી રામ. જો મિત્રો લિફ્ટ તમને બતાવું, અત્યારે સવારમાં લિફ્ટ ચાલુ થઈ ગઈ છે. જો તમને દેખાય છે લગભગ 6 વાગે લિફ્ટ ચાલુ થાય છે. અને જો આખો આપણો ટ્રેક છે આ ભવના તળેટી, ત્યાંથી આપણે આ બાજુ આવ્યો, અહીંથી આખો આપણે ચડી જો આ બાજુ તેને આવ્યા છે. આપણે લાઈક કરી દેજો. અમે એટલું પરિશ્રમ કરતા હોય, ડુંગરો ચડતા હોય તો તમે લાઈક ન કરી શકો મારા કલેજા. મારા કલેજા 2500 પગથિયા થઈ ગયા છે. અમારે આ કબૂતરો પણ ચડે છે ગિરનાર. જો તમે પથ્થર બતાવું તમને મિત્રો. એક જ પથ્થર છે, બહુ મોટો છે. જો આ બાજુથી લઈને છે કોલી બાજુ છે પથ્થર. મિત્રો અત્યારે આપણે 2,000 પગથિયા ચડી ગયા છીએ અને રાણક દેવીનો પથ્થર છે. જુઓ તમે
આ રાણક દેવીનો પથ્થર. ઉપર ચડવીને અહીંથી રાણક દેવીનો પથ્થર ચોખ્ખો દેખાય છે. તમને બતાવું જો, હા રાણક દેવીનો પથ્થર છે. ત્યારે ગિરનાર પડતો હતો ને હળવળ, ત્યારે રાણક દેવી એના હાથની પંજા વડે ઊભો રાખ્યો ત્યાં પથ્થર. બાકી આ પથ્થર બહુ મોટો છે, જોવો તમે. જય હનુમાન દાદા. મજા એટલી આવે છે, એથી બધું ગરમી થાય છે. અને મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો, આયા આવો એટલે વજન થોડો કઈ ન લાવતા. અત્યારે કે નાનું કીટ હોય ને તોય ફૂલ વજન પડે છે. મારા કલેજ અત્યારે આપણે ગિરનાર ઉપર છે. જો એનો રસ્તો જો આ બાજુથી આવે છે, જો તમે. બાકી નીચે નીચે આ બાજુ, ત્યાંથી પછી વળાંક લઈને આ બાજુ, ત્યાંથી પછી વળાંક લઈને આ બાજુ. અત્યારે ગિરનાર ઉપર આપણે તો માંડ ચડી જાય, પણ જો આ બધા ઠેકડા મારે. આને તો બધું નાની માના ખ્યાલ લાગતું છે ને. જો ઊંચી પૂછડી ઉડી દીધી, જો તેમ સમજો દેખાય. અમુક માટે અઘરું છે અને અમુક માટે હેલું બની ગયું છે ગિરનાર. તો ભાઈ ગિરનાર ચડીશું મારા કાકાનો આપણે અભિપ્રાય લઈએ કેવું લાગ્યું. તો કાકા તમને કેવું લાગ્યું ગિરનાર ચડ્યા? ગિરનાર ભાઈ છે, ગરમી બહુ થાય છે સવારના પોરમાં, પણ એટલી ગરમી થાય છે પણ મજા બહુ આવે છે. પણ ગરમી જેટલી થાય એટલે શું ગિરનાર ચડવાનો તો છે જ ભાઈ. ધુમ્મસ એટલો છે તેમ જો પાછા મજાક નહીં. જો અત્યારે બધા એમ કે ઉનાળો છે ને વરસાદ ના છે ને બાકી ધુમ્મસ જો હેઠે કઈ દેખાતું નથી, ઉપર કઈ નથી દેખાતું. જો આ ટ્રેક આ ઉપર આ એમ તમને છે ને ભાઈ ગિરનારમાં ગુફા જેવું બતાવું. જો રૂપ સરસ મજાનું નાનું ઘોલકા જેવું છે. જો એક નંબર મોદી દાદાનું ભાઈ કોઈ ક્યાં રાજકારણ નું પ્રસાર કર્યું છે. જો આપણે ગિરનાર ચડવી છે, જો આપણને ફ્રેન્ડ મળી ગયા છે તો હું કેવું ભાઈ બંધ કઈ કેવું નથી યાર. કેવી હાલત જ નથી અત્યારે, કારણ કે જેટલું બફારો ગરમી થાય છે ને એથી બધું મજા આવે છે. બાકી તમારું કયું ગામ ક્યાં છે? ડિસ્ટ્રિક્ટ ગામ પાલનપુર છે. પાલનપુર થી થોડા આગળ મતલબ પાવથરા જોડે. તો ભાઈ ક્યાં ક્યાંથી ગુજરાત ભરમાં ત્યાં અહીંયા આપણે આવે છે, તમે એક વખત આવજો. અને હવે સાચા માઠું પર આવે ને વરસાદ એક નંબર છે. અત્યારે ન આવતા ભાઈ નું કેવું એવું છે. કલેજા અત્યારે તો ભાઈ હેઠે બફારો હતો, અત્યારે બફારો બિલકુલ નથી. આમ એસી જેવો ઠંડો અને વરાળું જોરદાર આવે છે. વાળ જો બધું પલ્લી ગયું છે એક નંબર. બાકી હાલો ઉપર ગિરનાર. હજી અંબાજી નથી પહોંચ્યા મિત્રો, અને પવન એટલો ભેજવાળો છે ને. જો તેમાં ઝાડવા છે, એમાં તો પાણી ભરાઈ જાય ભાઈ, પાણીના ટીપા પડે છે પાણીના. અને ઉપર ગરમી એટલે ફૂલ ગરમી હતી, એટલે આખા પરસોના પલ્લી ગયા હતા. અને ઉપર વરસાદના પલ્લી જાય છે. જો તમે આ ડુંગર જોઈ લો, મજા એક નંબર આવે એમાં. ના નહીં લો, આમ તો હું આ જુનાગઢમાં ચોથી વખત આવી ગયો. પહેલા એક વખત ગિરનાર ચડ્યો હતો, અને પછી એક વખત પરિક્રમા કરી, અને એક વખત કોન્સ્ટેબલની ભરતીના કામે આવ્યો હતો. આ ચોથી વખત છે ડુંગરો ચડું છું. એમાં પહેલા ડુંગરો ચડવા આવ્યો ને ત્યારે હાચા માઠામ હતી, એટલે ઉપર ફૂલ ધુમ્મસ અને વરસાદ હતો, એટલે કે કાંઈ બતાતું નહોતું. એટલે અમને એમ થયું કે આપણે ભીમે ક્યારે છે આવી, આમ બધું ચોખ્ખું દેખાય. પણ અહીંયા તો એનું ઈ જ છે, જોવો તમે નકરા વાદળા નકરો ધુમ્મસ. એટલે પછી તમે ગમે ત્યારે આવો. હેઠા શરૂઆતમાં ગરમી થાય, પણ ઉપર આવીને એટલે સરસ મજાનું અત્યારે હવા ભેજવાળી ફૂલ છે.
અત્યારે તો આ દાઢી વાળ બધું પલળી ગયું છે. કપડાં છે હેઠે પરસોના પલળતા હતા, પણ અત્યારે વરસાદનું ધુમ્મસને પલળી જાય છે. હાફ એટલો સડી ગયો છે, કારણ કે આપણું તો શરીર રહ્યું હાફ સડી જાય. જો બાકી આવા નાના મોટા મંદિર મિત્રો અહીંયા આવ્યા જ કરે છે ગિરનાર ચડો જ્યાં સુધી. બાકી એક વખત તો આવું જરૂર પડે, એક વખત જન્નત જોઈ હોય ને, સ્વર્ગ આવું પડે. જો પાછળ નજારો જોવો. હવે અત્યારે ગિરનાર ઉપર સેવી અને જોવો તમે અમારી હાલત જોવો. આ કીટ છે ને, કીટ 5 થી 7 કિલો વજન છે, પણ અત્યારે બહુ ભારે પડે છે, કારણ કે થાક જ એટલો લાગે છે. હેઠે ગરમીથી પણ અત્યારે ઉપર મસ્તનું વાતાવરણ છે, કારણ કે ઉપર એટલે પાણી તો રાખવું જ પડે. તરસી બહુ એટલી લાગે. એટલે તમે કદાચ આવો ને તો તમારી વ્યવસ્થામાં આવજો. અને પાણીની બોટલો અહીંયા 60 થી 70 રૂપિયા, 100 રૂપિયા, જેમ ઉપર જાય ને ભાવ વધતો જાય છે. એટલે તમે તમારી ફૂલ તૈયારીમાં આવજો. તો મિત્રો અત્યારે આપણે સ્વર્ગનો દ્વાર કે ગિરનાર ઉપર જવું. હા, 7 ગામમાંથી 3 ગામ વાઘા પહોંચી ગયા છે, અને આ સ્વર્ગનો દ્વાર જોવો. જો જય ગિરનારે. તો ભાઈ અત્યારે આપણે અહીંયા ફેન મળી ગયા છે. જો મિત્રો તમે ભાઈ તમે અહીંયા આવ્યા, તમને કેવું લાગ્યું? બહુ સારું છે અને આનંદ છે. જીવનમાં આવ્યો એકવાર, જરૂર આવવાનું છે, જરૂર આવજો. સબસ્ક્રાઇબ કરજો. તો ભાઈ આ ભાઈ આવ્યા, એને મજા આવી. તો તમે અહીંયા આવજો. અહીંયા બધા કાંઈ ખોટું ન બોલતા, ભાઈ સાચું કહેતા હોય. એટલે એક વખત તમારે છે ને ગિરનાર આવવું અવશ્ય છે મારા કલેજા. એક વખત આવજો. જય ગિરનારે. અને કિસાન કોઈને માવા બતાવી નહીં કે પોલીસ વાળા કાઢી લેશે, ભાઈ ધ્યાન રાખજો. આ ભાઈ માવા લઈ ગયા છે અત્યારે, માવા વગરના છે. ગિરનાર સેડા પણ શરૂઆત માથે 30 રૂપિયાની ખોટ, અને હેઠે માસી 50 રૂપિયા લીધા જુદા. ધુમ્મસ અને ઝીણા ઝીણા સાંટા બે ઘારે છે. જો તેમાં મોટા મોટા ઝાડવા છે ને, એમાંથી અત્યારે પાણી નીકળે છે, અને પગથિયા જો બધા પલળી ગયા છે. જો જય ગિરનાર, જય બાપા ગઈ. આવો રસ્તો આવે ને હાલવાની મજા આવે. દાદરા આવે ને એ થોડુંક કેવડાવે મારા કલેજા. અત્યારે હવે પહોંચી ગયા છે ગૌમુખ ગંગા. આખો ગિરનાર તેમ ચડો એટલે અહીંયા સરસ મજાનું મીઠું પીવાલાયક પાણી છે મિત્રો. જો ગૌમુખ ગંગા, અને આપણે અંદર જ આવી. સરસ મજાનું પીવાલાયક પાણી છે ને આ એક જગ્યાએ મળે છે, એ પણ ફ્રીમાં. બાકી બધે છે બોટલ બહુ મોંઘી છે, પૈસા વધારે લે, અને 10-10 રૂપિયા બોટલ ભરી દે છે. અહીં બાકી પાણી છે ને ફ્રીમાં સરસ મજાનું મીઠું છે. અને ભાઈ વાદળા અત્યારે આપણને મોરે મોરો આપતા હોય ને એવો અનુભવ થાય છે. વાદળા એટલા ધુમ્મસવાળા છે ને આખા પલાળી દે. એમ તો આમ કેમ બરફની કણકી હોય એવું આપણી દાઢીમાં અને વાળમાં પાપડીમાં બરફની કણકી હોય ને એવું થઈ જાય. આ બધા ઝાડવા છે ને મોટા મોટા વિશાળ, એ બધા પાણીના નીતરે છે, પાણી ટીપા પડે છે. જો અંબાજી 700 પગથિયા જેટલું દૂર છે. જો આ રીતે તમે ઉપર આવો એટલે જો તમને આ ફ્રૂટ, તરબૂચ છે, અનાનસ છે, કેરી છે, કાકડી છે, જામફળ, એ બધી વસ્તુ તમને મળી રહે છે. પણ ફળ અવડું હોય, ભાવ અવડો હોય. મને બધું મારા કલે પણ આવું હોય. મારી અંબે જય અંબે. તો ભાઈ અત્યારે ગિરનાર આપણે 5000 પગથિયા એટલે કે અડધો ગિરનાર ચડી ગયા છે. જો આ અંબાજીમાંનું મંદિર છે, એટલો ધુમ્મસ છે એટલે તમને અત્યારે ઝાખું દેખાતું હોય છે. બાકી અમે 5000 પગથિયા અંબાજી માતાના મંદિરે પહોંચી ગયા છે. અને જો આ આખો ગિરનારનો રૂટ છે, તમે જોવો અહીંયા આખો ગિરનાર મેપ આપેલો છે. બાકી ધુમ્મસ એટલો છે ને, જો તમે મારી પાછળ જો બેકગ્રાઉન્ડમાં. અને આ અંબાજી માતાનું મંદિર અત્યારે ફાઇનલી અમે પહોંચી ગયા છે. અને 5000 પગથિયા ચડી ગયા ને 5000 બાકી છે, એટલે કુલ 15000 પગથિયા હજી ઉતરવાના છે ખાલી. બાકી હાર માનવાની નથી થતી મારા કલેજા. આપણે અત્યારે જઈએ છીએ અંબાજી માતાના દર્શન કરવા. જો મિત્રો અંબાજી માતાનું મંદિર, આ તમને હું 5000 પગથિયે ચડીને અંબાજી મંદિર મિત્રો બતાવું છું. અત્યારે જો જય અંબે, બોલ મારી અંબે, જય અંબે માં.
મિત્રો અત્યારે તમે અંબાજીથી નીકળો એટલે જો અંબાજી મંદિર અને આ ભૈરવ દાદાનું જો પથ્થર છે આખો જુઓ તમે ભૈરવ દાદાનો. તમે આવો અંબાજી એટલે આ પથ્થરના દર્શન કરજો. તો અત્યારે આપણે અંબાજી પહોંચી ગયા છે. અંબાજીથી નીકળી ગયા છે. અત્યારે સુધી નકરો ડુંગર ચડવાનો જ હતો અને હવે ચડવાનું પછી ઉતરવાનું ચડવાનું ઉતરવાનું એ રીતે. એટલે હવે હાલવાની વધારે મજા આવશે કારણ કે ચડવાનું હોય તો થાક લાગે, બાકી ચડવાનું ઉતરવાનું હોય તો બહુ વધારે થાક ન લાગે. હવે અંબાજી પછી ગોરખનાથ આવશે. અત્યારે આપણે અંબાજીથી નીકળવી ને થોડાક આગળ આવો એટલે પુલ આવે છે. જો તેમાં બે બાજુ આ બાજુ અને આ બાજુ બે બાજુ ખાય છે અને આ પુલ છે. સરસ મજાનો વાતાવરણ. વાદળા આપણને ભટકાઈને જાય છે. અત્યારે વાદળા આપણને મળવા આવ્યા છે. આપણે વાદળાને મળવા નથી આવ્યા કારણ કે વાદળ આપણને મળવા ક્યારે આપણે હેઠે વાદળ આવે તો આપણને મળવા આવ્યા. એટલે આપણે ઉપર આવ્યા એટલે વાદળ આપણને મળવા આવ્યા છે. બરોબર. મિત્રો આપણે ગોરખનાથ મંદિરે છે. જો પાછળ છે ગોરખનાથ મંદિર છે જે અંબાજી પછી તરત જ આવે છે. અંબાજી મંદિર પછી ગોરખનાથ જોવા. દત્તાત્રેયનું મંદિર સામું છે પણ જો ધુમ્મસના કારણે અત્યારે બતાય નહીં. અને ભાઈ અત્યારે જો ઉતરવાનું આવે છે એટલે ઉતરવાની મજા આવે ચડવા કરતા વધારે. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે ગુરુ દત્તાત્રેય ચરણ પાદુકા નો ગેટ છે જે મેન જો આવડો ને આપણે અત્યારે પહોંચી ગયા છે. જોવો તમે આ ગેટ આમ જોઈ લ્યો ને એટલે એમ થાય કે હવે થોડુંક જ દૂર છે, બહુ ઝાઝુ દૂર નથી. દત્તાત્રેય ઘણો પરિશ્રમ કરીને આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. મિત્રો જો તમે દત્તાત્રેયનો ગેટ. અત્યારે હવે દત્તાત્રેય થોડુંક જ દૂર છે મિત્રો. અને અત્યારે ધુમ્મસનો અને માહોલ પાછો ગરમ થઈ ગયો છે. ભાઈ પરસેવો રહેવાતું નથી. જો પાછળ હેઠે નજારો જો સીડીઓ ચડવાની છે, ઉપર ચડવાનું છે. પરસેવો પાછા પલ્લી ગયા છે. વાદળા એટલા બધા છે. વાતાવરણ સારું છે. આમ વાંધો નથી આવતો. સારી હલ્લતથી આપણે ઉપર પહોંચી જાઉં. તો હવે ગિરનાર થોડોક જ દૂર છે મિત્રો. જો તેમાં ગુરુ દત્તાત્રેયનું જે ઉપર છે એ શિખર છે આ તમને દેખાય. અને અત્યારે આપણે આ ઝરૂખા જેવું છે ઊભા છે. જો અહીં બેસવા માટેની સરસ મજાની જગ્યા છે. જો યાત્રાળુઓ થાક્યા પાક્યા હોય તો બેસણ સરસ મજાની. અને બાકી અહીં એક એસી છે. આપણે પાસે બધી એસી હોય 1.5 ટનનું 2.5 ટનનું એ રીતે. બાકી આ એસી તમે જોયું રહેશે. હું તમને બતાવું પરીક્ષામાં. જોજો એસી જો એક આ ને કા એક નંબર નજારો. એટલે જો એટલો મસ્ત પવન આવે છે ને. આપણું એસી તો અહીંયા કાંઈ ન આવે. આપણે એસીનો એટલો સરસ મજાનો. હવે ફાઇનલી અત્યારે આપણે ગુરુ દત્તાત્રેયના મંદિરે પહોંચી ગયા છે. જો તમે આખું મંદિર છે મિત્રો. ફાઇનલી પહોંચી ગયા છે. તમે અહીંયા હેઠે બેઠા તો હું તમને ગુરુ દત્તાત્રેયનું મંદિર બતાવું. જો એક નંબર ટાઈમે છે ગિરનાર ઉપર. જો દત્તાત્રેયનું મંદિર અમે અત્યારે 10,000 પગથિયા ચડીને આવ્યા છીએ ગિરનાર ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા. જોવો અત્યારે નજારો એક નંબર છે ને. અહીંયા આવીને દિલ ગાર્ડન 10,000 પગથિયામાં વાર લાગે પણ મજા એટલી આવે. જો તમે આ મંદિર દાદા તમે નીચે બેઠા છો અને એનું તો હું તમને ઉપર મંદિર બતાવું છું. જો જિંદગીમાં એક વખત તો અહીંયા આવવું જ પડે. અત્યારે ગુરુ દત્તાત્રેયના દર્શન કરીને આવી ગયા છે મિત્રો. જો તમે આ મંદિર અંદર ફોટોગ્રાફીની સખત મનાય છે. નકર તમને અંદર દત્તાત્રેય ભગવાનની મૂર્તિ બતાવે સરસ મજાની કેટલી જગ્યા છે શું છે. બાકી અમે સરસ મજાના દર્શન કરી લીધા છે અને તમારા સાથના અમે દર્શન કરી લીધા છે. બાકી એક વખત તમે જરૂરથી આવજો મિત્રો. હવે આપણે ધીમે ધીમે નીચે ઉતરવાનું કારણ કે 10,000 પગથિયા ઉપર ચડ્યા એટલે 10,000 પગથિયા નીચે ઉતરવાના. ફાઇનલી મિત્રો મેન મારા કાકા એ બે આ પર્વતારોહણ કરીને ગુરુ દત્તાત્રેયના દર્શન કરી લીધા છે. કાકા કેવી મજા આવી? મજા બહુ આવ્યો મિત્રો. થાક પણ લાગ્યો છે. મજા એમ કરતા વધારે આવી. જો અત્યારે હવે નીચે ઉતરવી છે. જો તમે આ સીડીઓ છે જો આ રીતે આમ તેમ આંકવાનું પણ ગમે એમ કરીને ચડી ગયા. બરોબર એટલે તમે એક વખત આવજો તે પાક્કું. તો અમે ઉતરતા અત્યારે જો આ ગેટે પહોંચ્યા છે. આમાં જે ઓલપાણ બાજુનો ગેટ છે એ સીધો જાય છે ગુરુ દત્તાત્રેય. અને આનપાનો જે ગેટ છે એ અહીંયા નીચે આશ્રમ છે મિત્રો. સરસ મજાનું જમવાનું આવે છે. જો આ આશ્રમ છે ત્યાં સરસ મજાનું જમવાનું હોય છે. એટલે તમે જો ગિરનાર આવો તો આ જગ્યાએ અવશ્ય આવજો. જમવાનું અને ચોખા ઘીનો શેરો એક નંબર વસ્તુ હોય છે જમવાની.
બધા સાધુ મહાત્માઓ જ હોય સેવામાં, પણ મજા આવે ત્યાં જમવાની. ત્યારે આશ્રમે પગી ગયા છે મિત્રો. હવે આપણે પ્રસાદી લઈ લઈએ. જો આશ્રમ તો અત્યારે આપણે હવે પ્રસાદી લઈને આવી ગયા છીએ મિત્રો. જો આશ્રમ છે જ્યાં આપણે પ્રસાદી લેવા ગયા હતા. અને આ મિત્રો દત્તાત્રેયનું મંદિર જો ઉપર છે ને, અહીંયા દત્તાત્રેયનું મંદિર. અને હવે આપણે જવાનું છે અહીંયા, જો આ સીડી જાય છે ત્યાં જવાનું છે રિટર્ન. અને જો મેં કીધું મિત્રો આ અત્યારે તડકો છે. જો આ ડુંગરમાં અડધામાં તડકો ને અડધામાં છાંયો, જ્યાં વાદળ હોય ને છાંયું હોય. બાકી હવે આપણે રિટર્ન નીકળી જવાનું છે. હવે ગિરનાર ચડ્યા, ઠેઠ ઉપર ચડ્યા ત્યાં સુધી ક્યાંય તડકો નહોતો, ઠેઠ સુધી વરસાદ અને ધુમ્મસ જ હતો. તો અત્યારે જો તડકો, સૂરજ દાદાએ ડોકું કાઢ્યું છે મિત્રો. જો તડકો છે અત્યારે, હવે ગરમી વધી ગઈ છે. એટલી મજા ગિરનાર ચડતી વખતે દાદરે ઉતરવાની એવી હતી ને, એથી ડબલ અત્યારે કષ્ટી પડે છે. એ વખતે એમ થતું હા હવે ચડવાનું નહીં તો ઉતરવાનું છે, પણ હવે એથી ડબલ ચડવું પડશે મારા કલેજા. મિત્રો અત્યારે આ દત્તાત્રેયનું મંદિર છે મિત્રો. જોવો આ બાજુથી અંબાજી બાજુ નીચે ઉતરવાનું, અને આ બાજુ થઈને જો આ સડક છે ત્યાંથી જો આ દત્તાત્રેયનું મંદિર મિત્રો. અને તમે ઘણી વખત છે ને ફોટા જોયા હશે કે સાધુ મહાત્મા કઈ જગ્યાએથી ફોટો પાડે છે. જો આ પથ્થર જે છે, આ પથ્થર ઉપરથી બેસીને દત્તાત્રેયનો સરસ મજાનો સીન આવે છે, જોવો તમે. અને આ સીન તમારે જોવો હોય ને તો આ ટાઈમ માં આવવું પડે, પછી વરસાદ થાય ને પછી આ સીન જોવા મળતો નથી, કારણ કે વાદળ આટલા હોય, ધુમ્મસ એટલો હોય ને કે દત્તાત્રેયનું મંદિર અહીંથી ચોખ્ખું તેમ નથી જોઈ શકાતું. અત્યારે જુઓ તમે, પ્યોર ક્લિયર જુઓ તમે, દેખાય છે એક નંબર નજારો છે મારા કલેજા. જુઓ તમે. તો મિત્રો અત્યારે ગિરનાર આવવાનું એક જ કારણ, આપણે સવારમાં ચડ્યા ને ત્યારે ધુમ્મસ બહુ હતો. અત્યારે જુઓ તમે ક્લિયરિટી ફૂલ. આ જે છે એ અંબાજી મંદિર છે, અને ઉપર છે ગોરખનાથ મંદિર છે. જુઓ તમે આ ગાંડી ગીર જુઓ તમે, આ બધું ચોખ્ખું અત્યારે ક્લિયરિટી ફૂલ છે. જુઓ બાકી આવો નજારો જોવો હોય ને તો અત્યારે જ આવવું પડે. બાકી વરસાદ થાય કે સાતમ આઠમનો ટાઈમ, દિવાળી ટાઈમ, એ ટાઈમે બહુ ધુમ્મસ હોય એટલે આવું વાતાવરણ જોવા ન મળે. ફરી રિટર્ન આપણે અંબાજી આવી ગયા છીએ મિત્રો. તમે જોઈ શકો છો અમારા બેકગ્રાઉન્ડમાં છે અંબાજી માતાનું મંદિર. હવે આપણે ધીમે ધીમે નીચે ઉતરવાનું છે અને 5000 પગથિયા રહ્યા છે મિત્રો. અત્યારે આપણે ઉદન ખટોલા જો તમે, આ છે લીપ. અહીંથી બધા યાત્રાળુઓ આવે છે જેના માટે આ લીપ છે. નીચેથી ઉપર આવવાનું ને ઉપરથી નીચે લઈ જવાનું, અને અંબાજી સુધી તે લીપ છે. 700-800 રૂપિયા જેવું લેશે ઉપર આવવાનું અને નીચે જવાનું. એટલે જો અંબાજી છે, આ અંબાજી સુધી જ લીપ છે બરોબર. અને અંબાજી પછી આપણે લીપમાં આવી એટલે આપણે ડોલીવાળા છે અહીંયા, ડોલીવાળા. એટલે આપણને ડોલીમાં બેહારી લેજો કે ગઢા બુઢા હોય, હાલી શકતા એવા ન હોય એને ડોલીમાં બેહારી લે. એનું તેમાં બહુ વધારે ભાડું હોય, 5000-7000 જેવું. જ્યાં લઈ જવું તમારે અંબાજીથી દત્તાત્રેય જવું હોય ને પાછું રિટર્ન આવવું હોય તો 5000-6000 એવી રીતે આખું ઉતરવું હોય તો એ રીતે. અને કોઈને અહીંથી જવું હોય તોય ત્યાં ટિકિટ લેવાની હોય છે. બાકી 700 રૂપિયામાં તમને ઉપર ચડાવી દે અંબાજી સુધી અને નીચે મૂકી દે બરોબર. એટલે અહીંયા એવી સુવિધા છે, ડોલીવાળાની સુવિધા છે. ગઢા બુઢાઓને ભાઈ દત્તાત્રેય જવું હોય તો ભાઈ સરસ મજાની અંબાજી દત્તાત્રેય સુધી ડોલી મળી જાય, પણ પૈસા થાય પણ મળી જાય બધું બરોબર. પવન જો મારા કલેજા, પવન તો ઠીક, તમને એથી અદભુત વસ્તુ બતાવું. એક વખત જોવો તમે ખાલી, આ જૈન તીર્થ મંદિર છે અને ઓલી આપણે તળેટીમાં જ્યાંથી આપણે ચડ્યા હતા. જો આમાં આ દૂર દેખાય જુનાગઢ. બાકી એમ અત્યારે અંબાજી છે, અત્યારે અહીંથી બધું ક્લિયર ચોખ્ખું દેખાય છે. મેં તમને બતાવ્યું ને અત્યારે ક્લિયર બધું ચોખ્ખું દેખાય ત્યારે અંબાજી છે. અને જો આ રોપ અત્યારે વાતાવરણમાં એક નંબર. અત્યારે વૃક્ષ નીચે ઉભા છે, આમ સરસ મજાનો એસી જેવો પવન આવે છે અત્યારે ઉપર. આપણે અહીંયા જ રહી જઈએ, એક નંબર પવન આવે. તમને અત્યારે રોપે બતાવું અંબાજી. જો આ રોપવે છે જો. બાકી આ જુનાગઢ શહેર, આ રોપવે જો હા ખાલી ચડે છે. આ ખાલી ચડવાના 700 રૂપિયા દીધા એને. કોઈ દીધા ન હોય અને કોઈ બેઠું હોય તો 700 રૂપિયા મળે. બાકી તો કેવી હોય એવી. મિત્રો અત્યારે આપણે ગિરનાર ઉતરીએ છીએ અને આ બે ફ્રેન્ડ મળી ગયા છે મિત્રો. કયું ગામ તમારું?
બનાસકાંઠા તાલુકો તાલુકો સોઈગામ ગામ કોરેટી ભાઈ આપણે પાલનપુર થી મળી ગયા છે પાલનપુર થી આ ભાઈ ફ્રેન્ડ મળી ગયા છે ગિરનાર ચડ્યા તમે કેટલા બસ મજા આવી બધા આવી? મજા આવી અત્યારે વખતે દવાઈ ને બાકી તમે હાથમાં આઠમને વરસાદ થાય પછી આવો એટલે ધુમ્મસ એટલો હોય એટલે તમને કઈ બતાય નહીં અત્યારે જુઓ મિત્રો આપણે જ્યારે ડુંગર ચડતા હતા ને ત્યારે આપણે એક મોટો પથ્થર બતાવ્યો હતો પણ ધુમ્મસના કારણે છે ને વાદળાઓ હતા એટલે કે હરખો દેખાતો નહોતો અત્યારે તમે જોવો એ તમને બતાવું દો આ એક જ પથ્થર છે જો આ બાજુથી ચાલુ થાય છે એ છે કાનપા નીચે ઊંઘી છે જો એકનો એક પથ્થર જ છે અને પાણીની વેળું કહેવાય ને કે આમ ચોમાસામાં વરસાદ આવે પાણીની વેળું ઉતરી ઉતરી છે ને આમ ગુફા ટાઈપ બની ગયું છે આખું આમ પથ્થર બહુ મોટો છે મિત્રો આ ગુફા છે અને ગુફા ભાળીને કાકાએ તપ કરવાનું ચાલુ કરી દીધું છે જો તમને દેખાતું હોય છે હવે તપ કરે છે એટલે કેટલો ટાઈમે બેસીને નીકળી નહીં શિવરાત્રી હેઠા આવશે એટલે આપણે શિવરાત્રી એને મળશું બરાબર મિત્રો અત્યારે આપણા ફેન મળી ગયા છે તમને આપણા મિત્રો છે સબસ્ક્રાઈબર ફોલોવર્સ તમે જો એને હું તમને બતાવું કડી કમો જો બેટા ત્રણ છે એક ફોલોવર છે ને એક સબસ્ક્રાઈબર છે જો તમે જો દેખાય છે હા જો અને એક તો છોટા સબસ્ક્રાઈબર દેખો જો છે ને સબસ્ક્રાઈબર બાકી ફોલોવર્સ ની તાણ જ નથી આપણે ફ્રેન્ડ લોકોની જો તમે તાણ જ નથી રહેવાતું નથી મને ફોલોવર્સ નીકળી ને મેં અત્યારે ગિરનાર ઉતરવી છે અને આ પબ્લિક ગિરનારની પબ્લિક અત્યારે સુધી છે જોવા તો દેખાય તમને આપણને કેટલી કષ્ટી પડે અને એ બધા હુવે છે જોવો તમે ગૃહમાં જો મિત્રો મહેમાનો જો તમે 500 મીટર હવે આપણે ઉતરવાનું રહ્યું છે અને આ વિશ્રામ ગૃહ છે 500 પગથિયા આપણે ચડવીને ત્યારે આવે જો આ અત્યારે મહેમાનો બધા આરામ કરે છે એટલે આપણી જગ્યા છે ને આરામ કરવાની એટલે આપણે ધીમે ધીમે ઉતરવા માંડે જો ભાઈ મિત્રો આ તમે ડુંગરો ઉતરવામાં થોડીક વાર છે આપણે જો મિત્રો તમે વાંદરાઓ કેટલા છે જો અહીં જો કે એને ખવડાવવાનું કાંઈ ખોરાક નાખવાની મનાય છે સખત અને તેમ ચડો એટલે સ્ટાર્ટિંગમાં જ આવે જો तेरे को क्या लगता था नहीं लौटेगे गलत जब तक चढ़ेगे नहीं तब तक छोड़ेगे नहीं અત્યારે ખાલી હવે આપણે 10 જ પગથિયા રહ્યા છે મિત્રો જો તમે હા 10 9 8 પછી 7 6 5 4 3 2 ને 1 તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે ગિરનાર ચડીને ઉતરી ગયા છે જો મિત્રો આ એક્ઝિટ ગેટ એન્ટર ગેટ હતો એ એક્ઝિટ ગેટ અત્યારે પાછા આપણે આવી ગયા છે